નમસ્તે, વેલકમ ટુ આરવી સ્ટડી સેન્ટરમાં. તો આજે આપણે જોઈશું જીએસઆરટીસી કંડક્ટર પરીક્ષામાં ગુજરાતી ભાષા અને વ્યાકરણમાંથી સામાન્ય રીતે કેટલા ટોપિક પૂછાય છે અને કયા કયા. તો ગુજરાતી વિષયનો સંપૂર્ણ સિલેબસ નીચે મુજબ છે. જો તો પૂછાય છે નાઉન પૂછાય છે, વ્યક્તિવાચક, જાતિવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક ને સમૂહવાચક. આ 5 પ્રકાર છે નાઉનના. ત્રીજું છે સર્વનામ, ચોથું છે વિશેષણ, પાંચમું છે ક્રિયાપદ, છઠ્ઠું છે કાળ, સાતમું છે સંધિ, આઠમું છે સમાસ, નવમું છે રૂઢિપ્રયોગ, 10મું છે કહેવતો, 11મું છે સમાનાર્થી શબ્દો, 12મું છે વિરુદ્ધાર્થી શબ્દ, 13મું છે એક શબ્દ માટે અનેક શબ્દો અને 14મું છે અનેક શબ્દો માટે એક શબ્દો, 15મું છે જોડણી સુધારો અને 16મું છે વાક્ય શુદ્ધિ, 17મું છે અશુદ્ધિ શોધો, 18મું છે ખાલી જગ્યા ભરો, 19મું છે શબ્દ ભંડોળ, 20મું છે ગદ્યખંડ, 21મું છે અનુવાદ, 22મું છે વાક્યના પ્રકાર, 23મું છે શબ્દના પ્રકાર, 24મું છે વિરામ ચિહ્નો, 25મું છે અવયવ અને 26મું છે અલંકાર અને છંદ. આ 26 પ્રકારના પૂછાય છે અને એમાંથી કંડક્ટર પરીક્ષામાં સૌથી વધુ પૂછાતા ટોપિક કયા કયા છે તો કે જો નીચે મુજબ આપેલા છે. નાઉન છે એટલે કે નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ, કાળ, સંધિ, સમાસ, રૂઢિપ્રયોગ અને કહેવતો, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, જોડણી અને વાક્ય શુદ્ધિ. આટલા પ્રકાર વધારે કંડક્ટરની પરીક્ષામાં પૂછાય છે. તો આપણે આજે સંજ્ઞા વિશે એટલે કે નામ એટલે કે નાઉન વિશે આપણે સંપૂર્ણ વિગત જોઈશું. તો નાઉનમાં નાઉનની વ્યાખ્યા છે જે શબ્દ કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પ્રાણી અથવા ભાવનું નામ દર્શાવે તેને સંજ્ઞા કહેવામાં આવે છે. ઉદાહરણ છે રામ, અમદાવાદ, પુસ્તક, ગાય અને પ્રેમ. આ એના ઉદાહરણ છે. વ્યાખ્યા ફરીવાર જોઈ લો. જે શબ્દ કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પ્રાણી અથવા ભાવનું નામ દર્શાવે તેને સંજ્ઞા કહેવામાં આવે છે. હવે સંજ્ઞાના પ્રકાર, એમાં પહેલો પ્રકાર વ્યક્તિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞા એટલે ચોક્કસ વ્યક્તિ, સ્થળ અથવા વસ્તુનું વિશિષ્ટ નામ એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. ઉદાહરણ તો કે મહાત્મા ગાંધી, ગુજરાત, અમદાવાદ, સાબરમતી. આ એના ઉદાહરણ છે. એનો MCQ કઈ રીતે પૂછાય તો જોવો. અમદાવાદ કઈ સંજ્ઞા છે? અમદાવાદ કઈ જાતિવાચક તો ન આવે, વ્યક્તિવાચક આવે. બરાબર, આ હતા વ્યક્તિવાચક. હવે બીજો પ્રકાર આવે જાતિવાચક સંજ્ઞા. જાતિવાચક સંજ્ઞાની વ્યાખ્યા તો કે એક જ જાતિના તમામ વ્યક્તિઓ અથવા વસ્તુઓ માટે વપરાતું સામાન્ય નામ એટલે જાતિવાચક. ઉદાહરણ જોઈ લઈએ. માણસ, શહેર, નદી, પક્ષી, આ બધા છે જાતિવાચક નામ. એનું જેમ કે આપણે જોઈએ અમદાવાદ વ્યક્તિવાચક છે જ્યારે શહેર જાતિવાચક છે. આમાં લઈને અમદાવાદ વ્યક્તિવાચક છે અને શહેર છે જાતિવાચક. હવે ત્રીજી સંજ્ઞા છે દ્રવ્યવાચક સંજ્ઞા. એની વ્યાખ્યા છે જેમાંથી કોઈ વસ્તુ બને છે તે પદાર્થનું નામ એટલે દ્રવ્યવાચક. વસ્તુ નહીં એટલે જે વસ્તુ બને છે તે પદાર્થનું નામ એટલે દ્રવ્યવાચક સંજ્ઞા. એના ઉદાહરણ છે સોનું, ચાંદી, પાણી અને લોખા. બરાબર, એનો પ્રશ્ન છે સોનું કઈ સંજ્ઞા છે તો જવાબ આવશે દ્રવ્યવાચક સંજ્ઞા. બરાબર, હવે ચોથી સંજ્ઞા છે એ સંજ્ઞાનું નામ છે ભાવવાચક સંજ્ઞા. એની વ્યાખ્યા સમજી લો. જેને જોઈ કે સ્પર્શી ન શકાય
પરંતુ અનુભવ કરી શકાય તેવા ભાવો એટલે કે ભાવવાચક સંજ્ઞા. એના ઉદાહરણ છે પ્રેમ, દયા, ક્રોધ, આનંદ અને દુઃખ. આને કહેવાય ભાવવાચક સંજ્ઞા. એમાં પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે? તો એમાં છે પ્રેમ કઈ સંજ્ઞા છે? તો એમાં હવે ભાવવાચક સંજ્ઞા આવે. હવે આ હતા આપણે જોઈ લીધા, સંજ્ઞા જોઈ લીધી. હવે પરીક્ષામાં પૂછાતા મહત્વના પ્રશ્નો, તો એમાં જો ગુજરાત કઈ સંજ્ઞા છે? તો એમાં આવે વ્યક્તિવાચક. નદી કઈ સંજ્ઞા છે? તો આવે જાતિવાચક. ચાંદી કઈ સંજ્ઞા છે? તો દ્રવ્યવાચક. દયા કઈ સંજ્ઞા છે? તો આવે ભાવવાચક. વિદ્યાર્થી કઈ સંજ્ઞા છે? તો આવે જાતિવાચક. આપણે જોઈ લીધા મહત્વના પ્રશ્ન આવી રીતે પૂછાય છે. હવે એને સરળ રીતે, ગમે એ સંજ્ઞાને સરળ રીતે યાદ રાખવાની સરળ રીત તો બતાવું છું. વ્યક્તિવાચક, તો એમાં ખાસ નામ, કોઈ પણ વ્યક્તિનું નામ કે ગમે એ પ્રોપર નામ આપી દેવામાં આવે તેને વ્યક્તિવાચક કહેવાય છે. જાતિવાચક એટલે સામાન્ય નામ, કોઈ પણ આપણે હોય એને નામ દઈ દઈએ એને સામાન્ય નામ એટલે જાતિવાચકમાં આવશે. દ્રવ્યવાચક એટલે પદાર્થનું નામ. ભાવવાચક લાગણી અને ગુણનું નામ એટલે ભાવવાચક. હવે આપણે નાઉનના MCQ જોઈશું 25 આજે. પેલો ક્વેશ્ચન છે નામ એટલે શું? નામમાં આવશે ક્રિયા દર્શાવતો શબ્દ, તો એ નહીં આવે. આનો જવાબ છે બી, વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ભાવનું નામ દર્શાવતો શબ્દ એટલે નામ. બીજો સવાલ, નીચેનામાંથી નામપદ કયું છે? તો એમાં જવાબ આવશે અમદાવાદ. એને નામ આપવામાં આવેલું છે. બરોબર. ત્રીજો સવાલ, રમેશ કયા પ્રકારનું નામ છે? તો એમાં જવાબ આવશે વ્યક્તિવાચક નામ. ચોથો સવાલ, શાળા કયા પ્રકારનું નામ છે? તો એમાં જવાબ આવશે જાતિવાચક. પાંચમો સવાલ, પ્રામાણિકતા કયા પ્રકારનું નામ છે? તો એમાં જવાબ આવશે ભાવવાચક. છઠ્ઠો સવાલ, સોનું કયા પ્રકારનું નામ છે? તો એમાં આવશે દ્રવ્યવાચક. સાતમો સવાલ, ટોળું કયા પ્રકારનું નામ છે? તો એમાં જવાબ આવશે સમૂહવાચક. આઠમો પ્રશ્ન, ભારત કયા પ્રકારનું નામ છે? તો એમાં જવાબ આવશે વ્યક્તિવાચક. નવમો સવાલ, મીઠાશ કયા પ્રકારનું નામ છે? તો એમાં જવાબ આવશે ભાવવાચક. એની વ્યાખ્યા યાદ કરો. ભાવવાચક એટલે આપણે સ્પર્શી કે જોઈ ન શકાય, ખાલી અનુભવ કરી શકાય, તેને ભાવવાચક કહેવાય છે. તો આમાં જવાબ આવશે ભાવવાચક. દસમો સવાલ, પુસ્તક કયા પ્રકારનું નામ છે? તો એમાં જવાબ આવશે જાતિવાચક. 11મો સવાલ, નામના મુખ્ય કેટલા પ્રકાર છે? તો પહેલા જ કીધું 5 પ્રકાર છે. 12મો સવાલ, ગંગા કયા પ્રકારનું નામ છે? તો એમાં જવાબ આવશે વ્યક્તિવાચક. 13મો સવાલ, બાળપણ કયા પ્રકારનું નામ છે? તો એમાં જવાબ આવશે ભાવવાચક. 14મો સવાલ, પક્ષીઓનું ઝુંડમાં ઝુંડ કયા પ્રકારનું નામ છે? તો આમાં જવાબ આવશે સમૂહવાચક. 15મો સવાલ, ચાંદી કયા પ્રકારનું નામ છે? તો એમાં જવાબ આવશે દ્રવ્યવાચક. 16મો સવાલ, વિદ્યાર્થી કયા પ્રકારનું નામ છે? તો એમાં જવાબ આવશે જાતિવાચક. 17મો સવાલ, દયા કયા પ્રકારનું નામ છે? તો એમાં આવશે ભાવવાચક. 18મો સવાલ, સૈન્ય કયા પ્રકારનું નામ છે? તો એમાં જવાબ આવશે સમૂહવાચક. 19મો સવાલ, મુંબઈ એ કયા પ્રકારનું નામ છે? તો એમાં જવાબ આવશે વ્યક્તિવાચક. 20મો સવાલ, દૂધ કયા પ્રકારનું નામ છે? તો એમાં જવાબ આવશે દ્રવ્યવાચક. 21મો સવાલ, શિક્ષક કયા પ્રકારનું નામ છે? તો એમાં જવાબ આવશે જાતિવાચક. 12મો સવાલ, સુખ કયા પ્રકારનું નામ છે? તો એમાં જવાબ આવશે ભાવવાચક. 23મો સવાલ,
ક્લાસ કયા પ્રકારનું નામ છે? તો એમાં જવાબ આવશે સમૂહવાચક. 24મો સવાલ, મોર કયા પ્રકારનું નામ છે? તો એમાં જવાબ આવશે જાતિવાચક.